હલો મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો બધા નાસ્તો કરવા. પછી ભલે શરીર વધે પણ નાસ્તો તો કરવા જોઈએ જો. પછી મેં કીધું હાલ ફટાફટ કામ કરી નાખું. કામ કરીને નવરી થઈ ત્યાં તો 10 વાગી ગયા. 10 વાગી ગયા જો બધું કામ થઈ ગયું છે. પછી હું થઈ ગઈ તૈયાર થઈ ગઈ ત્યાં તો મારી બેનનો ફોન આવી ગયો. જો ફોન આવી ગયો મેં બહાર જોયું ત્યાં તો ઓહો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. ફટાફટ કપડાં લઈ લીધા અને જો ત્યાં તો 11:15 થઈ ગયા હતા. 11 વાગી ગયા એટલે મેં દાલ ફટાફટ રોટલી કરી નાખું. રોટલી કરીને જો હું થઈ ગઈ તૈયાર, કેમ કે મારે જવાનું હતું મારા સસરાના ઘરે. એટલે મારે તો ટી શર્ટ હાલે નહીં એટલે મેં કુર્તો પહેરી લીધો. પછી જો મારા છોકરાને આજે બનવાનું હતું કાનુડો, એટલે મેં કીધું હાલો હવે તો જવું તો જોહે. એટલે પછી હું ફટાફટ ઓલા ઘરે ગઈ. ત્યાં પહોંચી ત્યાં તો જો આ ભાઈને તો જલસા છે હો, કે 11 વાગ્યા લગી સૂતો હતો. પછી મેં કીધું હાલ હવે ફટાફટ ઉઠ. ના રે ના, આ તો કાંઈ સૂતો નથી, આ તો નાઈટકડો છે. જો નાઈટક કરે છો ખોટા મને જોઈને. જો ઉઠી ગયો. પછી મેં કીધું હાલ નાહી લે. નાહ્યું એટલે મેં કીધું હાલો ભાઈને તૈયાર કરી દઉં. કોને જન્માષ્ટમીમાં કાનુડો બનવાનું છે કમેન્ટમાં લખો. પછી જો તૈયાર થઈ ગયો એટલે ગાંડા કાઢવા માંડ્યો. જો નાઈટક એના ચાલુ. પછી મેં કીધું હાલામ ફોટા પાડ્યા વગર તો હાલે નહીં હો. પછી ફોટા પાડી કલાક થઈ ગયો એટલે મેં કીધું હાલો બાને ટાટા બાય બાય કહી દે. એટલે જો એ બાય બાય ટાટા કરવા માંડ્યો. એને બા વગર ન હાલે હો, બાનો હાટો. પછી જો એને મોઢું બગડવા માંડ્યું, કેમ કે સ્કૂલે જવાનું હતું. પછી જો એ સ્કૂલે જવા માંડ્યો. પછી મેં કીધું હાલવા માંડ્યા આમ છાનમૂનો, પણ જો વરસાદને કારણે ભીનું હતું. ભાઈને હાલવું નહોતું ગમતું હો. પછી કે હાલો મમ્મી મને ખમણ લઈ દો. તો મેં કીધું હાલો લઈ દે, બીજું તો શું, ખમણ સિવાય એને કાંઈ બીજું ભાવે નહીં. તો ખમણ એટલાક જ લીધા. તો કે ખમણ કેમ એટલાક પાત્રાએ લઈ દો. તો બસ પાત્રા નાખી દીધા અને ખમણ લઈ લીધા. પછી મેં કીધું હાલો હવે સ્કૂલ ભેગા થાવ. પછી જો સ્કૂલે પહોંચી ગયો તો મને કે મમ્મી ઊભા રહેજો હું ટાટા કહું. મેં કીધું ટાટા બાય બાય. ચાલો હાલો હું ઘરે પહોંચી ગઈ છું. વાગી ગયો તો 1:15 એટલે મેં કીધું હાલો હવે ખાઈ પીને આપણે તો સૂઈ જાય. બપોર હુવા જીવાય, બીજું કાંઈ ધંધો નહીં કરવાનો. હુવા તો પહેલાં જોઈ. ચાલો બાય.